હા. શું હા? આવું ના ચાલે. બહુ બિઝી છો? બિઝી તો કઈ નહીં, પણ ઓચિંતું દોડા દોડી થઈ જાય એવું છે. યા યા પપ્પાનું બરાબર છે? હા, સારું છે. ઇઝ ડુઈંગ ઓકે? ઓ- હે ઇઝ ડુઈંગ ઓકે? એ સંતોષ ઓ- સર, આજે સવારના ત્યાંથી તમે કર્યું, તમારો વોઇસ બહુ ચાલ્યો જતો હતો. હમણાં ખબર નહીં, નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ થાય છે ઘરે. ઓકે, તો એક મિનિટ તમારું શું કરશું? મારે તમને સ્પોટલાઇટ પર મૂકવા પડે, પણ આપણે બે જણા હોય ને ત્યારે નથી મુકાતા. કોઈ આવે પછી મૂકી દઉં, પછી તમારો વિડીયો બંધ કરી દઈશું, બરાબર? કઈ વાંધો નહીં. યા યા અત્યારના યુ કેનોટ મીક. ઓકે, ત્યાં સુધી પદ ગાઓ. હું ઇન્ટરનેટ ઉપર જાઉં છું કે હું રેકોર્ડિંગ એવું શરૂ છે. કરું છું હવે. એક જ મિનિટ, એક જ મિનિટ. વાંધો નહીં, મૂકો, હું કાઢું પદ ત્યાં લગી. હા હું પદ કાઢું ત્યાં લગી. હા, પછી હું રેકોર્ડ કરું, પછી મારે ઇન્ટરનેટ ઉપર જવાનું છે હજી તો. ઓકે ઓકે. રેડી? ના, આમાંથી નહીં નીકળતું. હું બુક લઈ લઉં. તમારે તૈયાર જ રાખવું પડે અમારા માટે. હું છે ને પેલા એપમાંથી ગાતો હોઉં છું. એમાં પેલું સેટ થયેલા હોય ને, પણ અત્યારે હમ, નથી પ્રોપર મળતું. ગમે તે હોય એનો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, કાયર બનો ન કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે, મરણ સંકટ મેં ટકે તે ટેકના ધરનાર છે, કાયા તણી દરકાર સી, જો શત્રુ વટ સમજાય તો, કુળવટનાથ જેસુ સિંહ તરણ ખાય જો, સર્વજ્ઞની સમજણ ગ્રહે તે, મરણ ને સાને ગણે, ક્ષત્રિય જો વિરહાક સુણે, ત્યાં તો ચડે જટ તે રણે, વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, ખંદક મુનિના શિષ્ય સૌ, ગાણી વિશે પિલાયને, સંકટ સહી સર્વોપરી પામ્યા, પરમ પદ બાય તે, નિજ અમર આત્માને સ્મરીને, અમરતા વરતા ગણા, એ મોક્ષગામી સતપુરુષના, ચરણમાં હો વંદના, સંગ્રામ આસુર વીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં, દાદાને પડખે બાળજો, સમતા સહનશીલતા ક્ષમા, ધીરજ મરણમાં,
મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. કેવળ કેવળ અસંગ સાવરો, પ્રતિબદ્ધ સર્વે ટાળજો. સ્વચ્છંદ છાડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ બાળજો. દુશ્મન પ્રમાદ હણી હવે, જાગૃત રહો જાગૃત રહો. દાદાને શરણે હૃદય રાખી, અભય આનંદિત હો. પારસ બનો પરમાર્થમાં, સર્વાંગને બેલાડજો. સંપૂર્ણ સ્વાછો શ્વાસે ભાવો, વિશ્વનું કલ્યાણ હો. જો મોક્ષ માર્ગી ભવ્યના, સતસ્વ અમર નિસ્વાર્થ છે. ત્યાં સર્વ દેવો સહાય છે, જ્યાં ભક્તિ પણ નિષ્કામ છે. વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ મેં ટકે, તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી કોઈ આવ્યું નથી, થોડી ટાઈમમાં આવી જવું જોઈએ, 1-2 મિનિટમાં. कोट टोपी वाले दादाजी हमारे, हम है तुम्हारे, नमस्कार हमारे. अम्बालाला भीतर दादाजी बिराजे, उन्हें जो पहचाने, जो चाहे वह पाले. ज्ञान हमारी प्यास है, केवल सत की भूख है. कुर्बानी कुरान है, आत्म रामी सुख है. જય हम સચ્ચિદાનંદ. सभी एक. जय सच्चिदानंद. શ્રીમંત બોલાવો પ્લીઝ. नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोय सौव साहुणम. नमो लोय सौव साहुणम. ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौव पावकपणासणो. सौव पावपणासणो. मंगलाणं च संवेशीं, मंगलाणं च सौवेसिं, परमं हवै मंगलम्. पडवं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. તીર્થ. हाँ जय सच्चिदानंद. क्या डेली प्रेयर नहीं आती है, थोड़ी थोड़ी आती है. કેમ આવું ના ચાલે ભાઈ?
તો બેન પાસે मैंने શીખી જાઓ. वापस भूल गया। તેને કાલે તૈયાર કરીને આવજે. ચાલો જીયાબેન. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। तीर्थ. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। तीर्थ. हाँ, हे दादा भगवान, हे हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हम हैं हैं आपके मैं आपके बच्चे आपके बच्चे दिल के है सच्चे, दिल के है सच्चे, दिल के हैं सबको, फिर भी है कच्चे। फिर फिर भी है हाँ, कच्चे. काम फिर भी है करेंगे कच्चे, अच्छे, काम 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 करेंगे। करेंगे अच्छे अच्छे। जय सच्चिदानंद। ओके. तीर्थ. ओ दक्ष. हाँ। हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है। हे शुद्धात्मा दादागण, परमानेंट हो, दक्ष टेम्पररी। हे शुद्धात्मा दादागण, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। जय सच्चिदानंद. ओके. जिया. हाँ दादा। क्या घूमते जाओ તમે લોકો? ઓકે. સંતોષાનાજી, આપણે 5 શેલ્ફ કરેલા ને, એના પહેલું પાછું આપણે થોડું રિપીટ કરીએ ડિટેલમાં, સેલ્ફ કોન્ફિડન્સ નું. ઓકે તો ઓકે જીયા, શું હોમવર્ક હતું? હા, આપણે મતલબ જે એક આમાંથી કોઈ બી આપણે એક ને પિકઅપ કરવાનું હતું અને એના પર આપણે આપણું રિવ્યુ આપવાનો હતો। ओके, आपका किए. और बाद में संतोष काका, हम हार्ड वर्क का मीनिंग क्या है वो भी पूछेंगे, आप उनको सब बताएगा. ओके. यू पिक अप, यू आर कैपेबल. हाँ व्हाट? दादा। हाँ. तो इसका तो आपका वीकनेस, आपका स्ट्रेंथ और इम्प्रूवमेंट क्या करने का है. हाँ, जय सच्चिदानंद। में मेरा ऐसा है कि मतलब मैं ऐसा कैपेबल हूँ, मतलब ऐसा जब नेगेटिव थॉट्स आते हैं तो उस पे मैं पॉजिटिव्स बोलूंगी। और आज भी ऐसा हुआ था कि मुझे ऐसा हुआ था कि नहीं, आज मुझे नहीं पढ़ना है, मतलब ऐसा फिजिक्स में मैं बोर हो गई थी, वो चैप्टर नहीं आता था। तो फिर मैंने ऐसा बोला कि नहीं जिया, तू कर सकती है, और तेरा फेवरेट सब्जेक्ट है फिजिक्स। और फिर मैंने उसमें 2 घंटे स्टडीज की थी। ओके, वेरी गुड. अभी ये जोट डाउन करो आपके हाँ दादा। किताब में कि हमको आज फिजिक्स का नहीं करने का था, बट जिया Gia did not listen to your mind and she did it for 1 hour, 2 or whatever. Put it down, okay? हाँ In दादा। your notebook. Every day notebook सब लेके आना. तीर्थ, हाँ आपने क्या पिक किया है उसमें से? दादा, मैं कल नहीं आया था इसलिए मुझे नहीं पता हाँ? होमवर्क का। क्या करते हैं आप? मैंने यू देखा नो नहीं था ना। ये सत्संग किसके लिए होता है? वो खाना किसके लिए है? हमारे लिए, माइंड के नो. लिए।
किसके लिए है? हाँ, माइंड। माइंड के लिए है। तो माइंड में खाना नहीं देगा तो क्या पाओ, व्हाट विल हैपन? हाँ, ओके, कल बताना। पर हाँ दादा, जय सच्चिदानंद। जैसे आपने क्या चूज किया था इसमें? दादा, you are capable of achieving anything you set your mind to. ओ, आपने बोला था ये तो कैसा हो रहा है इसमें? दादा, अच्छा हो रहा है। अच्छा यानी क्या, आपको कैसे मालूम पड़े? आपने क्यों ये चूज किया? दादा कि जब मैं ऐसे सोचता हूँ कि आज मुझे ये कर लेना है, जैसे कि हर रोज स्वच्छ साधन कर लेने तो हो जाते हैं। ओके, तो वो लिखो नोट में। ओके, हाँ क्या दादा। आज पर ने ये नहीं करने का था, ये तो भी किया, ये जॉट डाउन करो। ओके, ओके। हाँ दादा। दक्ष, दक्ष। दादा मैंने ये, हाँ, सेल्फ कॉन्फिडेंस इज अ सुपर पावर वन हाँ, यू स्टार्ट टू बिलीव इन योर सेल्फ, मैजिक स्टार्ट हैपनिंग। हाँ, क्या हुआ हाँ। आज? दादा, आज मेरे साथ ऐसा हुआ था कि अभी यहाँ पे विंटर वेकेशन लगे थे और मेरा होमवर्क कंप्लीट नहीं हुआ था। तो दादा मेरे को कल पूरे दिन यही डर लग रहा था कि मैम चिल्लाएगी होमवर्क इनकम्प्लीट है। पर दादा वो मेरे मन में मैंने सोच के रखा था कि मैं सुबह उठ के जल्दी कर लूंगा। तो दादा सुबह मेरी 4 बजे नींद खुल गई थी होमवर्क करने के लिए। तो उसमें क्या मैजिक, मैजिक क्या जादू क्या आपने देखा? कि दादा जो सुबह उठ के मैंने पढ़ा तो दादा उस समय को फ्रेश लगा, अच्छा लगा। ओके, ओके, तो ये लिखो। हाँ, और दादा मैंने सोच लिया था तो वो चीज हो भी गई थी। ओके, लिखो। कल बता, ये सब नोटबुक लेके आना। हाँ। ओके, अभी ये कि देखो, आप सब किसी ने पीएम मोदी और अब्दुल कलाम का नहीं, हार्ड वर्क नहीं सुना। तो कल अपने मिनेश दादा ने हार्ड वर्क का डेफिनेशन क्या दिया था? हेलो, जिया। हाँ। हाँ दादा, मिनेश दादा ने ऐसा बोला था कि जो हमें पसंद नहीं है और वो हम करते हैं तो वो हार्ड वर्क है। नहीं, हम जो करते, जो स्ट्रेंथ यूज करते हैं उसमें, जो पसंद करने के लिए, दैट इज हार्ड वर्क। ओके, नाउ हाँ। व्हाट इज योर डेफिनेशन ऑफ हार्ड वर्क? चलो जल्दी हाँ जल्दी बोलो जैसे सब। हाँ जैसे मतलब जो सब्जेक्ट हमें पसंद नहीं है तो उसमें हम हमारा मतलब एफर्ट्स डालते हैं कि हाँ मुझे ये पसंद है और उसको करने का ट्राई करते हैं, वो हार्ड वर्क है। ओके, तो आप, यू हैव टू कंसीडर ऑल थ्री गोल्स, जेनेरिक स्टडी में रखो। व्हाट इज द हार्ड वर्क डेफिनेशन ऑफ जिया's लाइफ? ये तीन गोल में। हाँ दादा। हाँ दादा, सोचो। पर आपको क्या मालूम, क्या बोलेंगे आप? दादा कि मैं बोलता हूँ कि जो अगर हमें सोचना चाहिए कि हमें है ना हर रोज ये 3 गोल है ना वो कर लेने हैं, सच साधन और वो सब। तो हमारी बॉडी भी फ्रेश रहेगी, तो उसमें हम हार्ड वर्क करेंगे, जो योगा ओके, करेंगे, बॉडी भी देखो, फ्रेश रहेगी। या एवरी टाइम यू टॉक तीन गोलों के साथ में रखने का, अदरवाइज यू लूज इट। दस, लक्ष्य। हाँ। दादा जो हमारे 3 गोल्स है, यदि हम उनको डेली करेंगे, हमारे डेली वो 3 गोल्स कंप्लीट होंगे, तो दादा हम हेल्दी रहेंगे, फ्रेश रहेंगे, उससे अपन पढ़ाई अच्छे से कर पाएंगे। ओके, ये सब लिखो, योर डेफिनेशन हार्ड वर्क। ओके, संतोष, संतोष काका, आपने सुना उन लोग का हम्म। ये हम्म। प्रोवर्ब क्या लिया है और हार्ड हम्म। वर्क का डेफिनेशन? अभी आप बातें करो।
देखो, आपको खेलने के लिए जाना है या मूवी देखने के लिए जाना है, तो आप कैसे जाते हो? हाँ, ज्यादा टाइम व्हीकल। उस उसके अंदर मन मन को समझाना पड़ता है आपको। नहीं, क्यों? क्योंकि क्योंकि वो दादा पसंद है मूवी। मजा आता है, अच्छा लगता है। क्यों वो अच्छा लगता है? हम्म, दादा वो हमें ऐसा दिखाते हैं कि जिससे हम आकर्षित हो जाते हैं, इसलिए हमें अच्छा लगने लगता है। क्या क्या? वो हमें आकर्षित करने के लिए ऐसा दिखाते हैं अपने और खींचने के लिए, इसलिए हमें अच्छा लगने लगता है। नहीं नहीं, खेलने में तो कौन दिखाता है आकर्षण हो ऐसा? आकर्षित हो ऐसा कौन दिखाता है खेल को तो? नहीं, हमें इंटरेस्ट। खींचने की तरफ। नहीं नहीं नहीं, ऐसा नहीं है। बताओ बताओ, आपने अपने पास बहुत टाइम નથી। ऐसा नहीं है। आपको अभी आप बैठे हो, फ्री बैठे हो, और मोबाइल हाथ में लेना है, तो कैसे ले लेते हो आप? तुरंत ले लेते हैं, क्यों? विदाउट थिंकिंग, राइट। और हाँ दादा। क्योंकि दादा उसमें मजा आता है, अच्छा लगता है। और उसकी जगह आपको पढ़ाई की बुक उठाना है या संसाधन करना है या दादा की कोई बानी पढ़ना है, तो कैसे करते हो? सोचेंगे। दादा बट सोचेंगे, हल्का सा आलस आएगा। बस ये थोड़ा गैप है ना, ये आप उसको उसको ट्रैक आउट करो आप, तो समझ में आएगा कि माइंड कहाँ कहाँ पे हम मन की सुन लेते हैं, और जहाँ नहीं सुनना है वहाँ मन की सुन लेते हैं, और जहाँ सुनना है वहाँ नहीं सुनते। तो ट्रैक करो तो बहुत मजा आएगा तो कि मन ये के हिसाब से हम कहाँ कहाँ। हाँ जी। संतोष काका, ये सेल्फ कॉन्फिडेंस नहीं है ऐसा? हाँ हाँ, वो हमने नक्की नहीं किया है ना। हमने नक्की नहीं किया है, इसलिए मन मन के हिसाब से चलते हैं, तो कॉन्फिडेंस कहाँ से बढ़ेगा? मालूम पड़ता है। हाँ दादा। या तीर पढ़ाई का तो चार। पढ़ाई का, खेलने का तो खेलने का, कोई भी एक 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 डिसाइड पूरे decide करता है कि दोनों डिसाइड करना पड़ता है, नक्की करना पड़ता है, और उसके हिसाब से फिर मन क्या किस ओर चल हमको लेके जाता है, और किस ओर नहीं लेके जाता है, वो अपने को ऑब्जर्व करने का, उससे उससे हमें पता चलेगा कि किस ओर हमें सेल्फ कॉन्फिडेंस कम है और कहाँ हमें सेल्फ कॉन्फिडेंस बढ़ाना है। हाँ। हाँ बराबर समझ में आया? क्योंकि हम हमें क्या है कि हमें पढ़ाई की या फिर ये हमारे जीवन में उपयोगी जो बातें हैं ना, वहां पे हमारा इम्पोर्टेंस नहीं है, और पढ़ाई खेलने में है, फिर मूवी देखने में, मोबाइल देखने में, वहां पे सब जगह पे है ना, हमारा इंटरेस्ट ज्यादा है, तो उस और हम ऑटोमेटिकली चले जाते हैं। तो वही चीज हमें माइंड को ट्रेन करके सेल्फ कॉन्फिडेंस को बढ़ा के हमें अपने ओर डाइवर्ट करनी है। वो डाइवर्ट करने का डाइवर्ट कैसे होगा? क्योंकि आप मन के साथ जैसे जैसे आप मन को टैकल करते जाओगे ना, वैसे वैसे सेल्फ कॉन्फिडेंस भी बढ़ता जाएगा। नहीं, मैं कर पाऊंगा,
क्योंकि हमें नहीं करने, सेल्फ कॉन्फिडेंस तोड़ता कौन है? हमारा माइंड तोड़ता है, मन तोड़ता है। वो शंका शंका खड़ी कर देता है कि ये होगा कि नहीं होगा ऐसे करके। लेकिन वहां पे दादा की बात, ये सत साधन किया होगा, योगा किया होगा, उसके हिसाब से आपकी माइंड की, आपकी शरीर की शक्ति सब बढ़ जाएगी, इंटरनल ताकत बढ़ेगी ना। तो उस हिसाब से आप मन से बात करके सेल्फ कॉन्फिडेंस अपने आप डेवलप कर सकते हैं। मालूम पड़ गया सबको? बराबर। हाँ 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 दादा। दादा। हाँ। तो अभी हार्ड वर्क का डेफिनेशन क्या है आपका, संतोष आनंद जी? जो अपनों ने गोल किया है ना, उस हिसाब से हमें उस डगर से बाहर नहीं निकलना है, उस तो डगर पर पर ही ब्रेक चलना है, जो नक्की किया ब्रेक है ब्रेक उस रास्ते पर, उस रास्ते पर चलना है। हाँ ब्रेक जी। થઈ ગયો ब्रेक થઈ ગયો तो वापिस बोलो हार्ड वर्क। हाँ, हमने તમારો जो नक्की किया, वीडियो हमने बंद जो, करना पड़ेगा। वीडियो हैज टू बी स्टॉप। ओके, हमने हमारे लाइफ का जो भी गोल नक्की किया है, उस हिसाब से हमें चलना है। और उसके उसके अंदर जो भी ऑब्स्ट्रक्शन आते हैं, तो उसको कैसे दूर करें, वो दादा के पास से शक्ति मांग के, या फिर बुक पढ़ के, या कुछ भी किसी से बात करके, वो नॉलेज अर्जित करके, वो रास्ते पे आगे चलने का। क्योंकि हम जो लेके आए हैं, वो हमें हमारे जो तय किए हुए रास्ते पर चलने नहीं देगा। और वो चलना, वो हार्ड वर्क है, तय किए हुए रास्ते पर चलना। चला गया आवाज? नहीं नहीं आता है जो, बोलो बोलो। दादा। ओके। हाँ, बस यही है, अपने तय किए हुए रास्ते पर से, किसी की भी नहीं सुनने का, मन की भी नहीं सुनने का, शरीर का भी नहीं सुनने का, और वो रास्ते पर चलते रहने का। ओके, मालूम पड़ा सबको? हाँ दादा। हाँ क्या पड़ा दक्ष? अ, कि दादा कैसे काम कर। देखो जिया, जिया, हाँ ये सब आपका पुत्र का डेफिनेशन लिखो। आज कल का मैंने चाहा कि लिखो, आज संतोष काका को अभी दीपक दादा बोलेगा उसका डेफिनेशन। ओके, राइट इट डाउन। ओके। हाँ। हाँ, क्या बोला, किसको याद है? पर संतोष काका का क्या डेफिनेशन है? वो भूल गया। नहीं, जिया। हाँ संतोष आनंद जी ने ऐसा बोला कि जो जैसे हमारे जो 3 गोल्स है, तो उसको हमें कंप्लीट करने के लिए जो मतलब जो बाधाएं आते हैं और जो हमारा मन कहता है वो नहीं करना, और उसके अलावा जो हमारा जो पथ है उस पे चलना, वो हार्ड वर्क है। ओके। और प्रेयर, जो ऑब्स्ट्रक्शन आता है तो दादा से प्रेयर करने। हाँ। लिखो ये सब। दीपक दादा, व्हाट इज योर डेफिनेशन? यही सच्चिदानंद। पहले तो ये है कि आपका परफेक्ट टाइम टेबल होना चाहिए घर में, एंड स्ट्रिक्टली उसे फॉलो करना है। और जहाँ जहाँ ये मिस होता है, वो मिस होने की संभावना ही मत रखो। टाइम टेबल इज मस्ट। और आपका गोल है, उसके लिए आपके अंदर स्टमक में, पेट में फायर होना चाहिए। अगर फायर नहीं है, फायर समझते हो, मुझे करना ही है, मैं करके रहूंगा, वो वो जब होता है तो हार्ड वर्क बहुत आसानी से हो जाएगा। एक यहाँ एक बात हमें खुद के लिए समझ लेना है। अगर आप स्मार्ट हो, ब्रिलियंट हो,
तो शायद आपको हार्ड वर्क की जरूरत नहीं है, आप इजीली पढ़ के याद कर लेते हो। लेकिन अगर ऐसा नहीं है तो इसके लिए ये रास्ता है। टाइम टेबल की जो पढ़ा है उसके ऊपर पढ़ने के बाद थोड़ा टाइम निकाल कर वो जो भी पढ़ा है ना उसका पॉइंट लिख दो, 1 2 3 4 5 क्या क्या टॉपिक पढ़ा। और वो टॉपिक अभी समझो मैंने 2 घंटा पढ़ लिया, तो 15 मिनट में 15 मिनट बैठ कर मैंने ये 5 टॉपिक मुझे क्या समझ में आया वो हमें लिखना है। આવે છે ને? ये ઓકે समझ में आया? हाँ एक चैप्टर किया, उसमें 5 हेडिंग्स आए, समझो। तो वो 5 हेडिंग्स क्या थे वो आप लिख सकते हो, लेकिन 5 हेडिंग्स का डिस्क्रिप्शन आपको याद करके लिखना है। समझ में आया? 5 हेडिंग्स याद ना रहे तो वो ठीक है। समझ में आया? हाँ 5 हेडिंग जैसे क्वेश्चन है ना, ऐसा आप 5 हेडिंग लिखते हो। एट द एंड यानी 2 घंटा हो गया, अभी आप देखो आप कितना उसको दोहरा सकते हो। क्योंकि जब पढ़ा है ना तभी आपको उसको पॉइंट वाइज उसको आइडेंटिफाई करना है कि ये टॉपिक में मेन 4 या 5 चीज क्या है जो ये टॉपिक को परफेक्टली एक्सप्लेन करता है। समझ में आया? हाँ हाँ दादा। दादा। हाँ जो डिस्क्रिप्शन वाला है उसको ऐसा करना है, और जो एनालिटिकल है जैसे प्रॉब्लम सॉल्विंग जैसा है तो आपको वो प्रॉब्लम सॉल्व करना होता है। जितना आप रिपीटेडली करोगे तो उससे आपकी एफिशिएंसी बढ़ेगी। एफिशिएंसी समझते हो ना? रिपीटेशन से आप अच्छे से दोहरा पाओगे, आपकी स्पीड बढ़ेगी और आपको पूरा वो पिक्चर आएगा। क्वेश्चन पूछा ना, प्रॉब्लम पूछा ना, तो प्रॉब्लम के सामने आपको पूरा पिक्चर आएगा मन में कि ये इसका जवाब है करके, ऐसा करके करना है। इतना हमें प्रैक्टिस करना है। ये समझ गए? That is hard work, Deepak Radha? ऑफ कोर्स दैट्स हाउ है। हार्ड वर्क यानी योर एफर्ट। इतना करने के बाद आपको खुद के ऊपर शंका कभी आएगी ही नहीं। ये समझ में आया? हाँ दादा। और क्या समझ में आया जो जो पर? नेगेटिविटी है, नेगेटिविटी से दूर ही रहना है, ये बात समझ लो। क्योंकि नेगेटिविटी हमारे शरीर की चित्त शक्ति को डैमेज करती है, और वो जो आपने पढ़ा है उसका जो पिक्चर आपके सामने आना चाहिए वो आता नहीं है। तो ये जो नेगेटिविटी जो सुना है देखा है उसका पिक्चर सामने आएगा। समझ में आया? हाँ दादा। हाँ दादा। जय क्या समझ में सच्चिदानंद। आया पर? हाँ कि दादा हम जो जब ये पढ़ने बैठते हैं तब इतनी प्रैक्टिस करनी है कि है ना, हम जब जो प्रॉब्लम और वो जैसे कि प्रॉब्लम या फिर कोई सम हो वो सोल्व करने को आए सामने क्वेश्चन, तो है ना हमें वो ऐसे ही आता हो या तो फिर मन में उसका पिक्चर आ जाए। और है ना हमें अपने आप पर है ना इतनी प्रैक्टिस करनी चाहिए कि शक ही ना हो अपने आप पर। ओके, वेरी गुड। जिया, कुछ ऐड करने का है? हाँ जो मतलब जो हमने पढ़ा है जैसे 2 घंटे में, तो उसका फिर उसका डिस्क्रिप्शन हमें खुद लिखना है। और हमारे जो एफर्ट्स है उसके ऊपर, वो ही हार्ड वर्क है। और आपको तो एक क्वेश्चन 1 मिनट में करने का है, वो प्रैक्टिस करने का है। आज कैसा रहा टाइमिंग? हाँ आज दादा मतलब मेरा 1 मिनट और ऊपर 30 सेकेंड या 20 सेकेंड हो जाते हैं अभी भी। इसमें एट 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 प्रॉब्लम पे? हाँ ओके, सो यू का ओके, टेंशन मत करो कितना या टाइम होता है वो मत देखो पहले, लेकिन उसको आप समझो। ये समझ में हाँ आता है? टाइम गिरेगा तो टाइम का प्रेशर आएगा, टाइम से प्रेशराइज नहीं होना है। नहीं नहीं क्योंकि दीपक कुछ दादा,
ये तो स्टडी करके बाद में एग्जाम लेते हैं तो वो तो टाइम देखना पड़ेगा ना। नहीं नहीं, वो तो बराबर है, लेकिन जब आप एग्जाम लिखते हैं ना, तो इतना टाइम हो गया करके नहीं देखना है, आप करते रहो, फिर करते ही हाँ, रहना है, टाइम को नहीं देखना है। समझ में आया? हाँ इस टाइम प्रैक्टिस। हाँ से प्रेशर आएगा, टेंशन आएगा, और जो आप कर भी सकते हैं ना वो नहीं कर पाओगे, हाँ, ऐसा होता है कई बार। और हाँ, जो भी करेंगे उसमें गलतियां करोगे। जितना भी करो वो कॉन्फिडेंटली करो, करेक्टली करो। आपने जल्दी जल्दी से 80 कर दिया टेंशन में आके, लेकिन 80 में से 30 ही राइट हुए। लेकिन शांति से किया, 75 किया, 70 किया, लेकिन उसमें 65 राइट किया आपने। समझ में आया अभी? हाँ दादा। हाँ कितना अटेम्प्ट किया वो इम्पोर्टेंट है, कितना राइटली विथ फुल फोकस आपने अटेंड किया वो इम्पोर्टेंट है, ताकि आपको उसमें मार्क्स मिलना ही है। समझ में आया? हाँ दादा। ये बात ओके, समझना है। ओके, समझ में आ गया तो या यू टू प्रैक्टिस दैट वे फर्स्ट एंड देन यू कैन चेक starting end time. There's no tension. If you go beyond, don't worry about it. Okay? तो कल हाँ फ्राइडे है, we'll end up the first one. पर आपका जे प्रोबेबली है आपने उसमें जरा क्या how you are preparing and hard work, your definition अभी दिया hard work, how you are performing as a hard work. Okay? दादा। Okay. हाँ। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद दीपक बाबा। जय सच्चिदानंद। जय सच्चिदानंद संतोष दादा। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે, સંતોષ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. ઓકે. આજે રૂપલબેન મુંબઈથી છે. રૂપલબેન અનમ્યુટ કરજો. हाँ ઓકે, जय you can start. सच्चिदानंद। You can, જય સચ્ચિદાનંદ, you જય can સચ- start. સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસ નોય રાખવી કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય આપણે તો પીપુડીને સમજીને વગાડવી પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતિ ભિન બીજાને જીતાડી પોતે બાજી હારવી વાદ ને વિવાદથી અહંકાર દાજે છે ટસર ટાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસ નોય રાખવી પોતે માન્યું તેજ સાચું ઠરવાને ફરે લોક તમે સાચા કહીને હૈયે સમતા ધારવી રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે તાલ દેવા તાળીયું વગાડવી સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આસ નોય રાખવી ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ત્રિયોગે કુમેળ વાળો કળિયુગી સંયોગ હોય દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી
સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળજગમાં ખોટી આસનોય રાખવી દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની ત્યારે શોભે ઘરનું બેન ગર્ભગોળ જાણવી સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા પારકી મશીનરીમાં આંગળી ન ઘાલવી સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળજગમાં ખોટી આસનોય રાખવી પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાડવી કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે હાર્દિકભાઈ ઉપર આપણી જ હાર્દિકભાઈ ઉપર લો આપણી જાતને સુધારવી કળજગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળજગમાં ખોટી આસનોય રાખવી કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય આપણે તો પીપુડીને સમજીને વગાડવી જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. આ પદ જય કેમ આજે સચ્ચિદાનંદ. તમને મળ્યો? મારા બધા પદ ફેવરેટ માના જ એક એક લઉં છું હા આ પદ તો બરાબર. આખું પદવી તમારું ફાઇલ નંબર 1 પર જ છે કે તમારે એની પર કઈ રીતના શું ફોકસ રાખીને શું કરવાનું એની પર જ આખું પદ છે આ મસ્ત એકદમ ઓકે, આમાં શું ના ના સમજવું છે? પદવી વધી લાગે છે. શું સમજવું છે આમાં? કોઈ પદવી નથી વધી હજી આમાં ઉપર કરો ને હાર્દિક બોલો, તમે બોલો, મારી જોડે છે ખોલેલું. હા આજે ને કે ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી એટલે દેખભાળ કોની આ ફાઇલ નંબર 1 હા ઈ જ ને એટલે ઉપાધિનું મ્યુઝિયમ પણ ફાઇલ નંબર 1 એટલે કે ઉપાધિના મ્યુઝિયમમાં પેસી ગયા છો. હવે ફરજિયાત વ્યવહાર દેખભાળ રાખવી એટલે શું? તો કે ફરજિયાત વ્યવહારની અંદર આપણે આપણું પોતાપણું નાખી નથી દેતા ને એ રાખવાનું, જોવાનું. આપણને અસર નથી થઈ જતી ને અસર થાય તો દેખભાળ નથી થઈ. એટલે પણ ઉપાધિનું મ્યુઝિયમ એટલે આ ફાઇલ નંબર 1 જ ને? હા તો એક જ ને, તો બીજું કયું? સમીર તો હવે તમારે ફાઇલ નંબર 2 તો હવે હું સમીરની વાત નથી, હું ફાઇલ નંબર 1 ની જ વાત કરું છું. હા એટલે એ આ બધું હવે ઘર લઈને બેઠા એ શેના આધારે આવ્યું ઘર? આ બધી ફાઇલો ભેગી શેના આધારે થઈ? સમીર મેરેજ કર્યા ફાઇલ નંબર 1 છે તો બધી ફાઇલો છે ને. હા એટલે ઈ જ ને, ફાઇલ નંબર 1 હતી એટલે પછી 2 પછી એની પાછળ બધું હા લશ્કર આવ્યું. લશ્કર ફ્રીમાં. હા એટલે શું કે છે કે હવે ઉપાધિના મ્યુઝિયમમાં પેસી ગયા છે તો પછી હવે એનો ભો શું રાખવાનો? હવે એ ચૂકવવાનું જ છે, બહાર નીકળવાનું છે એમાંથી. તો ડરી ડરીને થોડું બહાર નીકળવાનું. તો કે કેવી રીતના બહાર રાખવાનું? તો કે ફરજિયાત વ્યવહારમાં ખાલી દેખભાળ રાખવાની કે સમીરને કેટલું જોઈએ, એટલે કે ફાઇલ નંબર 2 ને કેટલું જોઈએ, ફાઇલ નંબર 1 ને શું જોઈએ, 3 ને શું જોઈએ, એની માટે ફરજ શું છે, તો કે ફરજ જોઈ લેવાની ખાલી. ઓકે. અને ત્રિયોગે કુમેળ વાળો વિશેષતા કળિયુગી સંયોગ હોય ઈ ન સમજાયું. એટલે કે ત્રિયોગે મન વચન કાયાના યોગમાં કુમેળ વાળો એટલે ક્યાંય મેળ પડે નહીં એવા કળિયુગના સંયોગો છે. એટલે જો આપણું મન વચન કાયની એકાત્મ યોગ ના હોય તો બીજાના હોય ના. તો હવે એની વાતને કેટલી સાચી માનવી આપણે? બરાબર.
તો ફાઇલ નંબર 1 ની વાતને કેટલી આપણે ગણતરીમાં લેવાની? ના લેવાય. આપણે ફાઇલ નંબર 1 ની બધી વાત ગણતરીમાં લઈએ અને બાકી બધી ફાઇલોની વાત તો આપણે ગણતરીમાં લેતા નથી. એક્ઝેક્ટલી. એટલે શું કહેવા માંગે છે કે જો તમારી મન વચન કાયની એકતા નથી તો બીજાની ના હોય તો તમે એની જોડે મેળ કેવી રીતે પાડી શકવાના? બરાબર. તો કે એ સમજી જ લેવાનું કે આ કુમેળ વાળું છે, કળિયુગ છે એટલે કુમેળ વાળું છે, મેળ વાળું છે નહીં. એટલે જ્યાં જેની જોડે જેટલી ફરજિયાતનો વ્યવહાર છે એટલો વ્યવહાર રાખીને આગળ નીકળી જવાનું. કોઈની પાસે કોઈ પણ આશા કે અપેક્ષા રાખવી નહીં કે મેં આટલું એમનું કર્યું એટલે મારા સમયે મને આટલું એ કરી જશે. હા. કારણ કે એ આશા અપેક્ષા એ જે બધી છે ને એ દુઃખ આપે છે કે હું એમના ટાઈમે બધું ઉભા બધું કર્યું, આમ કર્યું તેમ કર્યું, હવે જો મારે જરૂર છે ત્યારે એ નથી આવતા. તો કે એનું કારણ છે કારણ કે આપણા સંજોગો જ આપણે એવા લઈને આવેલા છે કે આપણે જરૂર હોય ત્યારે કોઈ ઊભું ના રહે, અને આપણે હિસાબ એવા લઈને આવ્યા છે કે કોઈને જરૂર હોય ત્યારે આપણે તરત પહોંચવું જ પડે. એટલે આની ઉપરથી ખાલી આપણે એટલું જ સમજવાનું કે વ્યવસ્થિત શક્તિ આપણી જોડે હિસાબ કેવી રીતે ચૂકવડાવે છે ને એ જોવાના છે કે આપણે નથી જવું તોય જવું પડે છે તો કે આ વ્યવસ્થિત શક્તિ હિસાબ ચૂકવવા લઈ જાય છે. નથી જોઈતું તોય પેલો આપી જાય છે એટલે સમજવાનું કે આ વ્યવસ્થિત શક્તિ હિસાબ ચૂકવડાવે છે. તો એટલે આખું હા બોલો. નહીં એટલે આમાં છે કે વાદ ને વિવાદથી અહંકાર દાજે છે એટલે બોલાચાલી જે થાય એટલે અંદર જે આપણને બળતરા થાય એ દાજે એટલે કેવું, તમે ભૂલમાંથી ગરમ તપેલીને અડી ગયા હો તો શું થાય? હાથ દાજી જાય. હાથ દાજી જાય એટલે પણ એના પરિણામો શું આવે? દર્દ, દુઃખ, પીડા. દુઃખ થાય પણ એના ફેઝિસ હોય ને બધા. દાજ્યા તો પછી એના પરિણામમાં બધા ફેઝિસ આવે ને. ફોલ્લો પડે, પાણી ફોલ્લાની અંદર પાણી ભરાય, પછી પાણી ફૂટે, પછી એ ચમાખું પડે, ત્યાં બળતરાઓ થયા રાખે, પાણી અડે કે મીઠું તો એનું બધા પરિણામો આવે બતાવે ને. એટલે કે અહંકાર દાજે એટલે કે કોઈની વાત આપણને અડી ને એટલે અંદર દાજ્યો ને એટલે પછી એના બધા પરિણામ આવે. એટલે પરિણામ ઉપરથી ખબર પડે કે આ ફાઇલ નંબર બી અક્કલ વગરના નથી, તમે એમ કહી ગયા એ આ દાજી ગયું કે અંદર. એટલે થોડી અંદર બળતરા થાય એટલે કેવી થાય એટલે એ કઈ કે ને તરત કે મારામાં ક્યાં અક્કલ છે, તમે કરી લો ને. કઈ ખોપે ને કે મારામાં ક્યાં અક્કલ છે, તમે કરી લો ને, મને ક્યાં આવડે છે, મારામાં ક્યાં અક્કલ છે. એટલે આ દાજેલા છે ને એના પરિણામ બતાવે છે. એ વાણીથી એક્સપ્રેસ થાય, વર્તનથી એક્સપ્રેસ થાય. વાણીને વર્તનથી ના થાય તો અંદર મનમાં એક્સપ્રેસ થયા રાખે કે હવે મારો વારો આવે તો ખબર પડે હું અક્કલ વાળી છું કે અક્કલ વગરની બતાવી દઈશું. એટલે આ દાજ્યા અહંકાર દાજ્યો છે ને એટલે આ બધા અંદર પરિણામો ઉભા થાય છે. કારણ કે અહંકાર દાજ્યો છે તો કોનો દાજ્યો છે તો કે ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ કે જ્ઞાનના વાક્યો એપ્લાય થયા નથી. એટલે આ દાજે છે એના રિએક્શન આવે છે. હવે રિએક્શન અંદરથી જ શરૂઆત થાય છે અંદરથી જ શરૂઆત. પણ ત્યાં આગળ અજાગૃતિને લીધે ત્યાં આગળ સમાધાન નથી અપાતું એટલે પછી એક્સપ્રેસ થાય છે બહાર. એટલે પહેલી કલમ એટલે મૂકીને કોઈનો અહમ ન દુભાવા પ્રત્યે ના અનુમંદાય પરમ શક્તિ આપો. એટલે તો પહેલી કલમમાં મૂકવું પડ્યું કારણ કે અત્યારે
મેક્સિમમ જાણતા અજાણતા આખા દિવસમાં ક્યાં કોનો અહંકારને આપણે દજાડી દઈએ છીએ એ ખબર પડતી નથી. પરફેક્ટ. આપણને એવું લાગે કે મેં તો નોર્મલ જ વાત કરી હતી. હવે હા. કેટલા જણની વચ્ચે બોલ્યા, કોની સામે બોલ્યા, હવે એ તો આપણને ખબર જ ના હોય. એટલે સાસુ હોય પણ તમે બી એકલા નોર્મલ ડીલિંગ થતું હોય તો કશો વાંધો નથી હોતો. પણ ઘરની અંદર તમારી ફ્રેન્ડ કે આવીને બેઠા હોય એ જ વાત એ વખતે કરે ને તો દાજી જવાય. અને 2 જણ એકલા હોય ને તો કશું ના હોય. એટલે હાજરી છે એની બધી ઇફેક્ટો છે, વ્યક્તિ છે તો વ્યક્તિની બધી ઇફેક્ટો છે. તો કે ક્યારે શું વસ્તુ વાંકું કરે એ ખબર પડે નહીં. એટલે સ્યાદવાદ વાણીની વાત કરી દાદાએ કે આપણે શું હોય તો કે સ્યાદવાદ વાણી હોય. તો કે કોઈનો અહંકાર દુભાય ને એવી વાણી ના હોય આપણી. એટલે કે મનથી વિચાર પણ ના હોય, વાણી પણ ના હોય, વર્તન તો પછી દૂરની વાત થઈ ગઈ. કારણ કે આ છૂટવું છે ને એની માટેની વાતો છે. જેને છૂટવું છે એની માટે. બાકી જેને જગત ગમે જ છે, એમાં બંધન લાગતું જ નથી, એમાં ફરવું જ છે, એની માટે તો કશું છે જ નહીં. પણ કે હવે પુરુષાર્થ ધર્મ આપણા હાથમાં આવ્યો છે તો આપણી માટે આ બધું આપણે દ્રષ્ટિગોચર એટલે કે આપણી એની અંદર આવવું જોઈએ, નજરમાં આવી જવું જોઈએ કે હજુ ફાઇલ નંબર 1 ની અંદર આટલા અવગુણો પડેલા છે કે જ્યાં ને ત્યાં આને આમ કહી દે છે, આને આમ કહી દે છે. તો કે બધું એના પરિણામો શું ઉભા થાય છે એની ઉપર નજર ધીરે ધીરે જશે ને એટલે પછી પોતે સંકેલાતો જશે બધામાંથી. હજુ શું છે કે જગતનો વેપલો એટલો પહોળો છે ને, હજુ સંકેલાતું જ ક્યાં છે. નવી ગાડી જોઈએ, નવા કપડા જોઈએ, નવો બંગલો જોઈએ, નવી જગ્યાએ ફરવા જવું છે. એટલે કે એ હજુ એ બધામાંથી સંકેલાયા નથી. હજુ એ બધું ગમે છે. જાઓ એનો વાંધો નથી, લો એનો વાંધો નથી, પણ એમાં જે ગમવાપણું છે ને એ ત્યાં ઉદાસીનતા આવવી જોઈએ. બરાબર. એ તો પુણ્ય છે ને હિસાબમાં છે ને પુણ્યમાં છે એટલે કુદરત વ્યવસ્થિત ભેગું કરી આવશે તમને. પણ એની ઉદાસીનતા હોવી જોઈએ આપણને જ્ઞાન લીધા પછી. વાપરો એનો વાંધો નથી, ફરો એનો વાંધો, પણ એમાં ગમવાપણું ના હોય, મજા ના હોય, બોજો હોય. હજુ તો આપણે પેલી નવી ગાડી હોય તો નવી ગાડી લાયા ને તો એનો આનંદ આવે, એટલે બોજો લાયા તમે, એ બોજો લાગતો નથી. એ બોજો લાગે છે તો ક્યારે લાગે કે પંચર પડ્યું હોય, અમુક જંગલ જેવી જગ્યાએ પડ્યા ઉભા હોય અને પંચર પડ્યું હોય, સ્ટેફડી ના હોય અને કોઈ આજુબાજુ પંચર કર્યા વાળું ના હોય ને ધક્કો મારવાનો આવે કે એ બધું કરવાનું, ત્યારે થોડોક બોજો લાગે. એના કરતા કે ભાડાની ગાડીઓ તો આપણે ટેન્શન નહીં ને, આપણે તો બેહી રહેવાનું અંદર, પેલો ડ્રાઈવર કર્યા રાખે એની મેં બધું. બરાબર. એટલા સમય પૂરતું એને થાય, પણ પછી પાછું બધું ઓકે થઈ જાય એટલે પાછું એમાં એ માર ખાતો ને એમાંથી નોંધ કે શીખ નથી લેતા આપણે. એ તો ભૂલી જઈએ થોડી વાર પછી. હા, એટલે આ જે શીખ લેવાનો ભાગ જે છે ને એ દાદા ભગવાન શું કહેતા હતા કે અમે અનંત અવતારથી બધા તારણો કાઢતા આવેલા. હવે એ તારણ એટલે શું, તો કે આ બધામાંથી અનુભવ આખો ખુલ્લો કરતા હતા કે આમ જ હોય, આ આમ જ હોય, આ આમ જ હોય. એમ કરતા કરતા આત્મા સિવાય બીજે ક્યાંય સુખ નથી એવું આખું ફાઇનલાઇઝ થાય. બરાબર. અત્યારે તો આપણે અનુભવ કરવો છે આત્માના સુખનો, પણ બહારના બધા જ વિનાશી સુખોમાંથી ક્યાંય આપણને બોજો લાગતો નથી. તો પછી આત્માના સુખનો અનુભવ કેવી રીતને થાય? આ જે છે ને પ્રભુજી, પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને, તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી.
એ શું પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને? પ્રતિષ્ઠિત એટલે પ્રતિષ્ઠા કરેલી છે, હા અને વિસંવાદ એટલે કે પેલું આગળ કુમેળ જે આવ્યું ને એવી રીતના વિસંવાદ એટલે આપણે વાત કરતા હોય ને પણ એકબીજાની વાત માન્ય ના હોય, વિસંવાદિત હોય. એટલે હું કંઈક બોલતો હોઉં, તમે કંઈક સમજતા હોય, તમે કંઈક બોલતા હોય, હું કંઈક સમજતો હોઉં, એટલે બેવનું મેચિંગ થાય નહીં, એટલે વિસંવાદ એટલે વગર કામના સંવાદો થયા રાખે. હવે આપણા હાથમાં હોય નહીં બજેટ અને આપણે બૂમાબૂમ કરે કે બજેટમાં આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, અમેરિકાએ આમ કરવું જોઈએ અને ઇન્ડિયાએ આમ કરવું જોઈએ, એટલે કે ખોટા સંવાદો, વિસંવાદ બધા. પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને, એટલે કે જીવને બાળ્યા રાખે છે વિસંવાદ કરીને. કશું કામનું હોય નહીં એક પણ વસ્તુ આપણી, અને એની ચર્ચાઓ કરી કરીને પોતે બળ્યા રાખે, બાળે છે જીવને, એટલે બળ્યા રાખે. ઓ જો પેલા બેનને આવું થઈ ગયું, ઓ પેલા ભાઈને આવું થઈ ગયું. તમને શું થાય છે જુઓ ને ભાઈ, અને તમે શું તૈયારી કરી? ચાલો એમને આવું થયું, એમને હિસાબના કર્મના હિસાબમાં ભોગવટો આવ્યો, તમે શું તૈયારી કરી કે ભવિષ્યમાં કદાચ ના કરે નારાયણ એવો સંજોગ ભેગો થાય તો આપણી શું તૈયારી છે? એટલે વ્યવહારથી તૈયારીની વાત નથી, નિશ્ચયથી આત્મા પક્ષે આત્મલક્ષી તૈયારીની વાત છે. એટલે દાદા ભગવાને પોઝિટિવિટી માટે ક્યાં સુધી કીધું? તો કે એક હાથ કપાઈ જાય તો કે બીજો હાથ તો છે ને, બે હાથ કપાઈ જાય તો કે બે પગ તો છે ને, એક પગ કપાઈ જાય તો કે બીજો પગ તો છે ને, બેવ કપાઈ જાય તો કે આંખો તો છે ને, આંખો જતી રહે તો કે કાન તો છે ને, કાન તો જતા રહે તો કે મોઢું તો છે ને, બધું જતું રહે કે હું આત્મા તો છું ને. કે આ પોઝિટિવિટીની એક્સ્ટ્રીમ લિમિટ દાદાએ બધાની અંદરથી બહાર કાઢીને આખું તારણ કાઢીને આપ્યું કે હું છું તો બધું છે, હું નથી તો કશું જ નથી. એટલે આ જે અંદર જે વિપરીત સંયોગ આવે કે ફેવરેબલ સંજોગ આવે તો કે આ બધાની અંદર હું છું તો આ બધું છે, એ ઘૂંટવાનું છે, પાકું કરવાનું છે. બરાબર. એટલે કે તત્વ દ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ નાળવી, એટલે કે આ તત્વ દ્રષ્ટિએ નો ઉપયોગ થશે ને ત્યારે બધી સુરીલ વસ્તુ દેખાશે. ત્યાં સુધી સુરીલ દેખાશે નહીં. ત્યાં સુધી એક પેલો પો 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 આપણે સાંભળ્યું હોય વાંસળી, પેલો વગાડતો હોય ઢોલ, એના જેવું. એટલે કે સુરીલ વસ્તુ ક્યારે મળે? તો કે એ જયારે તત્વ દ્રષ્ટિનો ઉપયોગ થાય ને ત્યારે સુરીલ વસ્તુ સમજમાં આવે, જોવામાં આવે. અત્યારે ઘરે આપણને મેક્સિમમ શું હોય છે? તો કે આ જે અંદર આત્મલક્ષી જે પાકું થવું જોઈએ ને એ પાકું થતું નથી. દરેક સંજોગની અંદર જે સંજોગોમાં નીકળ્યા એમાં શું ડીલિંગ થયું એ પછીની વસ્તુ છે, પણ આત્મપક્ષી શું કેટલું આપણને રહ્યા હાજર એટલું જોઈ લેવાનું છે. બરાબર. એ ઘૂંટ કરવાનું છે કે દરેક વસ્તુ વિનાશી છે એ આપણે શબ્દથી જાણી લીધું, શબ્દથી જાણી લીધું, ઇન્ફોર્મેશન સ્વરૂપે જાણીને બેઠા છે અત્યારે કે ભાઈ પૈસામાં સુખ નથી, બંગલામાં સુખ નથી, દેહમાં સુખ નથી, બધું શબ્દથી અને ઇન્ફોર્મેશન થી જાણીને બેઠા છે. હવે એને અનુભવ કરવાનો છે, આપણને આજ્ઞા દ્રષ્ટિ મળી એટલે એને અનુભવમાં લેવાનું છે. હવે તો કે જયારે શરીર દુખે ત્યારે એની જોડે વાતચીત કરવી પડે કે લો તમને તો આટલા 50 વર્ષથી તમને હાચવીને રાખ્યા, હવે અમારે બેહવું છે, તમે બેહવાય નહીં દેતા. એટલે જે દેહ દગો દાદા કહેતા હતા ને, દેહ દગો છે એ સમજાય કે મારે સત્સંગમાં બેસવું છે તો મન ઉચકીને પિક્ચર જોવા લઈ જાય છે, સત્સંગમાં નહીં બેહવા દેતું. મારે શિબિરમાં 4 દિવસ આવવું છે
તો મન લગ્નમાં લઈ જાય છે, ડેસ્ટિનેશન વેડિંગમાં 5 દિવસ માટે. પણ અહીંયા 5 દિવસ સત્સંગમાં ના હોય. ત્યાં ધંધો યાદ આવી જાય, બધા કામો યાદ આવી જાય, બધું જ યાદ આવે, બધું જ ફરી વળે. પણ જ્યાં ડેસ્ટિનેશન વેડિંગમાં ગોવા જવાનું હોય, દુબઈ જવાનું હોય કે કેરાલા જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય તો નિરાતે પહોંચી જવાય. ત્યારે ધંધોય ના નડે, સંતોષાનંદજી, શરીરે ના નડે, કશું જ ના નડે. સંતોષાનંદજી, હા. ત્યાં સંભાવે નિકાલ કરવા જાય. અને દાદાએ કીધું છે કે આજ્ઞામાં રહો તો તમે સત્સંગમાં જ છો. હા. દીપકાનંદજી કે ત્યારે ફાઇલ નો સંભાવે નિકાલ કરવા જાય છે. કારણ કે આજ્ઞામાં તો નહીં રહેવાનું આપણે. પણ તારે મારે એ તો Perfect. એ સચ્ચિદાનંદ. દીપક આનંદજી શુદ્ધાત્માના ચોપડે જ રકમ જમા થાય છે ને છેલ્લે તો. હા, બરાબર. બિલકુલ સાચી વાત. હમ. સાચી વાત. બધા બોલો મહાત્માઓ છે ને આ રમેશભાઈ. ચોપડો, બધા મહાત્માએ ચોપડો બહુ પાક્કો કરી લીધેલો છે કે આપણે જ્યાં જઈએ ત્યાં દાદા દાદા કરવાનું, એટલે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા. થાય જ ને થાય જ ને તો હું થાય. થાય જ ને તે. આયા એટલે શું? ના ક્યાં છે? હમ પણ ક્ષેત્રની બધી અસરો હોય. હોય. એ કયા ક્ષેત્રની અંદર તમે શુદ્ધાત્માના ચોપડામાં કેવી રીતે રકમ જમા કરી, બધા ક્ષેત્રની અસરો અલગ અલગ હોય. તમે સત્સંગની અંદર બેઠા હોય તેની અસર અલગ હોય, અને માંડવામાં બેઠા હોય એની અસર અલગ હોય. 100%. પણ વિપરીત સંજોગોમાં તમે શુદ્ધાત્માનો ચોપડો ભરો તો એ ફાસ્ટ ભરાય ને. હા, એટલે સ્થૂલીભદ્ર તો ટકી ગયા, આજ્ઞા લઈને ગયા હતા. પણ એમના જે ગુરુભાઈ હતા એ આજ્ઞા લીધા વગર ગયા, ટકી નતા શક્યા. અચ્છા, એટલે આજ્ઞા લઈને જવાનું એમ કહો છો. એ તો આ તો બધો આખો વિનયનો માર્ગ છે સાહેબ. અચ્છા. આપણે આપણી રીતે કેવી રીતના નક્કી કરવાનું કે અહીંયા મેં ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા જઉં છું ને અહીંયા નથી જતો, કે અહીંયા થાય છે ને અહીંયા નથી થતી. દાદાને સોંપીને જવાનું ને, પણ આપણે દાદાને સોંપીને જઈએ ને આપણે. હા, જવાય ને. હા, જવાય ને, દાદાને સોંપીને જવાય. ત્યાં જઈએ, ત્યાં અંદર બેઠા બેઠા ત્યાં શક્તિ એ મંગાય, પ્રતિક્રમણે થાય, બધું થાય. હા, થાય ને. પણ એ જાગૃતિ એ વખતે વર્તે તો સારું છે. નહીં તો ઝેરના પારખા ના કરાય. ના. એ રહેતું હોય અને એ તમારે થતું હોય તો બરોબર છે બધી વાત. પણ સામાન્ય રીતે અત્યારે આપણે કળિયુગનો માલ છે બધો, એટલે લપસવાના સંજોગો 100% છે, ચડવાના સંજોગો 0.001% છે. લપસવાના સંજોગો માર ખાધા પછી જ સુધરા છે. હા, કેટલા સુધરા છે? નહીં, પણ માર ખાધો છે, અનંત અવતારથી માર ખાતા ખાતા આયા છે સમીરભાઈ, બરોબર. આ એક અવતારમાં તો માર ખાધો જેવું તો છે નહીં. હવે આ બધું આપણે જાણીએ છીએ કે અનંત અવતારથી માર ખાતા ખાતા આયા છે આપણે, છતાં અત્યારનું આપણું પ્રેઝન્ટ આપણે જોઈએ તો પ્રેઝન્ટ આપણું કેવું બોલે છે? પ્રેઝન્ટ શું બોલે? એટલે પ્રેઝન્ટ પછી તમે દાખલો કાઢવા કહો છો? હાસ, તો પ્રેઝન્ટ ઉપરથી જ નીકળે ને. બરાબર છે. અત્યાર શું ભોગવટ આવે છે? એટલે શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય છે કે અત્યારના આપણા જે ભોગવટા ઉપરથી એટલું સમજાય છે કે આ જે માલ ભરીને આવેલા છે એ જ્ઞાનીની સમજણ પ્રમાણેનો માલ નથી. હવે એ સમજણ વગર, એમની સમજણ વાળો માલ ભર્યો ના હોય તો એમાં શું નીકળવાનું શી ખબર પડે આપણને? બરાબર. એટલે આંખે પાટા બાંધીને ચલાય ખરું? ના.
આપણે જ્ઞાનની વાત સાચી કે ભાઈ જઈએ, ઉપયોગમાં રહીએ, વિપરીત સંજોગો, તો પણ આય પડેલા વિપરીત સંજોગોની અંદર આપણે સ્થિરતા રહેવાનું, ઊભા નથી કરવાના વિપરીત સંજોગો. બરાબર છે. સામે જ અત્યારે કળિયુગનો માલ ભરેલો છે ને એટલા માટે. એ સતયુગનો સમય હતો તો આજ્ઞા લઈને જતા હતા. અચ્છા. ગુરુની આજ્ઞા લઈને જતા હતા. સતયુગનો સંજોગ હતા ને સતયુગમાં, તો ગુરુની આજ્ઞા લઈને બધા કાયોત્સર્ગ ને બધા એ કરતા હતા. અત્યારે કળિયુગ છે. અત્યારે તમે આપતો પુત્રને કહો કે મને આજ્ઞા આપો, મારે આમ જવું છે, તો શું કે શું કામ જવું છે? એટલે એના ઉપરથી ખાલી આપણે સમજવાનું છે કે આ ખાલી એક અંગુલી નિર્દેશ હોય. ખાલી બધું ખુલીને ના કે પણ એક અંગુલી નિર્દેશ હોય કે આમાં અહિત છે ને આમાં અહિત છે, બસ આટલું જ એ વાત કરે. બરાબર છે. એટલે આપણું અંદરનું નક્કીપણું તો ખરું, પણ આ જે સંજોગો ભેગા પ્રેઝન્ટ ની અંદર જે ભોગવટા આવે છે, જે હિસાબ આવે છે ને, તો કે એની અંદર આ રિલેટિવ કે ની અંદર ક્યાંય સુખ નથી, એ કેટલું પાક્કું થાય છે એ જોવાનું. એ જે એની અંદર જે ઉદાસીનતા ઉભી થવી જોઈએ એ કેટલી ઉભી થઈ. એટલે દાદાએ શું કીધું, આખો પરિગ્રહની આખી વાત શું કીધી, તો કે વસ્તુ આવે છે પુણ્યના આધારે, તો કે એને પરિગ્રહ નથી કીધો, પણ એની પાછળ જે મૂર્છા છે, બેભાનપણું થાય છે ને, એને પરિગ્રહ કીધો. હવે એ જ વસ્તુ અહીંયા આગળ તો કે આપણને ઉદાસીનતા કેટલી થઈ, પુણ્યથી બધું ભેગું થાય છે પણ એમાં ઉદાસીનતા કેટલી છે અને મજા વાળો ભાગ કેટલો છે, એટલું બાયફર્કેશન કરતું જવાનું. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કેટલા ચડ્યા છે. દાદાએ ત્યાં સુધી ના કીધું, તમે નક્કી કર્યું, બોમ્બે બેઠા છો અને નક્કી કર્યું કે ભાઈ મારે પુણ્યતિથિમાં જવું છે, ત્યારથી તમારા ચોપડાની અંદર રકમ જમા થવાની ચાલુ થઈ ગઈ, નક્કી કર્યું ત્યારથી. પણ એ નક્કી એ ક્યાં થાય છે અત્યારે? થાય છે ને, નક્કી તો કરે છે. અમે સિંગોત આવવાના છે. નક્કી કર્યું છે. અરે નક્કી તો કેવું થાય, પોલમ નક્કી થાય, પછી જોઈશું સંજોગ હશે એ પ્રમાણે જઈશું. અત્યારે તો નક્કી કરીએ. એવું થાય ક્યારેક થાય. એ પોલમ પોલ વાળું જ છે નક્કી પણ અત્યારે સાહેબ. ના, હા, અત્યારે તો નક્કી પણ છે, પણ એવા પછી અનએવોર્ડેબલ સંજોગ આવે તો પછી આપણા અંતરાય કહેવાય ને પછી તો. એ વાત સાચી, પણ આ પોલ વાગેલો નિશ્ચય હોય ને એટલે અંતરાયને સ્કોપ મળી જાય આવવાનો. બરાબર. ના, ક્યારેક તો એકદમ 100% નો પણ નિશ્ચય કરીએ છીએ. હા, કે ગમે થઈ જાય દાદા મારે જવું જ છે, તમે બધી ફાઇલ સંભાળી લેજો. એ વખત આવે તો સમજવાનું કે આ આપણે કોકનામાં નાખેલા છે ને આયા છે અંતરાય. બાકી નોર્મલી શું હોય તો કે અંતરાયને સ્કોપ ક્યારે મળે છે? અંતરાયને સ્કોપ ક્યારે મળે છે? તમારી કચાશ નહીં સાથે અનિશ્ચય હોય કાં તો પોલો નિશ્ચય હોય ને ત્યારે અંતરાયને સ્કોપ મળે છે. બરાબર છે. તમે આખો વ્યવહાર આપણો જોઈ લો, બધા જ વ્યવહાર જોઈ લો. તમારે નીચે ઉતરીને દૂધ લેવા જવું હશે તો અંતરાય નહીં આવે. તમારે નીચે ઉતરીને બગીચામાં આંટો મારવા જવું હશે ને તો અંતરાય નહીં આવે. આપણે લગ્નમાં જવું છે તો અંતરાય નહીં આવે. બરાબર. આખો વ્યવહાર જુઓ ને. આપણે ખાવાનું બનાવવું છે, આપણે કે ભાઈ આજે મારે દાળ ભાત ખાય તો અંતરાય નહીં આવે. નાનું વસ્તુ આખા દિવસની જુઓ ને, કેટલા બધા સંજોગો. બ્રશ કરવા જવું છે તો અંતરાય નહીં આવે. નાવા જવું છે તો અંતરાય નહીં આવે. એટલે તમે એમ કહો છો કે આધ્યાત્મિકમાં આપણે કચાશ છે એટલે આધ્યાત્મિકમાં અંતરાય આવે છે. આપણે પોતાના સ્વપક્ષમાં અંતરાય છે એટલે અંતરાય આવે છે.
ત્યાં કચાશ છે એટલે અંતરાય આવે. નિશ્ચય પોલો પડે છે એટલે અંતરાય. આ નિશ્ચય અંતરાયને પડે. સ્કોપ મળે. અંતરાય બરાબર. પડેલા હશે, પણ એને સ્કોપ ક્યારે મળે છે? હા. તો કે નિશ્ચયનો પોલ આવે છે ને ત્યારે સ્કોપ મોટો મળી જાય છે. પણ આ બધું જે છે એ બધું પૂર્વે ભાવેલું છે, એ બધું અત્યારે આવે છે? પૂર્વે કરેલું ને પૂર્વે ભાવેલું છે, એ બધું આવે છે? પૂર્વે ભાવેલું છે, પૂર્વે કરેલું છે, એ આવે છે, વાત સાચી. હા, પણ બરાબર. એ તો બધું બન્યા પછીની વાત છે સાહેબ. નહીં, અત્યારે એમ નહીં કે સંજોગ અત્યારે કોઈ ભેગો થાય છે તો એ પૂર્વે આપણે વાવેલો છે તો જ આવે છે. અત્યારે જ્ઞાનની વાત નહીં, ખાલી કહું છું કે પૂર્વે ભાવેલો છે તો જ એ સંજોગ આવે છે. હવે વાત બરોબર અત્યારે છે. આપણે અત્યારે જ્ઞાનથી જોઈએ તો કે આપણને અંતરાય પડે છે, પણ જે લોકોને જ્ઞાન લીધું જ નથી, જે લોકોએ જ્ઞાન લીધું નથી આમ વ્યવહારમાં, એ લોકોને પણ પૂર્વે ભાવેલો છે એ જ આવે છે ને અત્યારે તો બધું. એ જ આવે છે, એ જ આવે આ છે. તો પૂર્વે ભાવેલું હોય તો આપણે ઘણી પણ હા, પણ બોલો. એટલે પ્રિસાઇઝલી દાદા ભગવાને શું કીધું કે હા, ગ્લાસ ફૂટે ને પછી હા, સમજવાનું. બરાબર છે. હાથમાંથી ગ્લાસ છૂટ્યો, જમીન ઉપર પડ્યો અને ફૂટ્યો ત્યારે સમજવાનું કે આ પૂર્વે વાવેલું હતું એ આવ્યું. બરાબર છે. નહીં, પણ હું શું કહેવા માંગુ છું કે આ પૂર્વે ભાવેલું છે બધાને આવે છે. હિન્દુસ્તાનના જેટલા પુનર્જન્મને માને છે બધાને એ પ્રમાણે છે. તો જેને જ્ઞાન નથી લીધું એવા આપણા વ્યવહારમાં આપણને ભેગા થતા હોય, એ લોકોને નીતિ ન હોય, બધું ન હોય, પણ એટલા બધા સંજોગો સારા મળે, ઇઝી કામ કાંઈ થાય, જે કરવું હોય બધું થાય, અને આપણને જ્યારે સમજણ છે કે આ અનીતિ છે, આ બરાબર નથી, આ ખોટું છે, આ નિશ્ચય કાચો પાડે એવું છે, છતાં આપણને વચ્ચે અંતરાય નડે, તો એ બેનો શું ફરક છે? એટલે એક બાજુ પુણ્ય જે આપણને જોઈએ છે, પુણ્યની પણ કચાશ છે. હા, એ પુણ્યની કચાશ. પુણ્યની પણ કચાશ છે. હા, નહીં, એટલે પૂર્વે આપણને પણ જ્ઞાનીનો ભેટો કે પૂર્વે કોઈ સંત પુરુષનો ભેટો નથી થયો એટલે આપણો નિશ્ચય કાચો છે, એમ સમજવાનું. નિશ્ચય જે વાત છે ને, નિશ્ચયની વાત એ પુરુષાર્થના ભાગમાં લાગુ પડે છે. અને અચ્છા, વ્યવહારની જે આખી વાત છે ને એ પ્રારબ્ધના ભાગમાં લાગુ પડે છે. બરાબર છે. એટલે નિશ્ચય જે છે ને એ પુરુષાર્થનો ભાગ છે આપણો. એ નિશ્ચય લઈને આવેલા છે એવું નથી. પણ નિશ્ચય પુરુષાર્થનો તો પુરુષ તો અત્યારે પુરુષ થયા પછી પુરુષાર્થ આવ્યો ને, બાકી તો પુરુષાર્થનો. પ્રારબ્ધ જ છે હા, બધું. અત્યારે આપણે પુરુષ હા, થયા પછી પુરુષાર્થ માંડ્યો, બાકી તો બધું હા, વ્યવહાર તો જન્મથી તે મર્યા સુધી બધું પ્રારબ્ધ જ છે. હા. તો પણ એ આખી સાયકલ હતી. એ સાયકલ હતી, કોઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝ ની આખી સાયકલ હતી. હવે એ સાયકલ બ્રેક થઈ. હવે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું ને એટલે સાયકલ બ્રેક થઈ. હવે આપણે પુરુષ થયા અને પુરુષાર્થ ધર્મ હાથમાં આવ્યો એટલે હવે વ્યવહાર કહેવાય છે. એટલે હવે વ્યવહાર એટલા માટે કહેવાય છે. હવે નહીં તો ત્યાં સુધી વ્યવહાર કહેવાય પણ નહીં. જ્યાં સુધી હું કોણ છું એનું ભાન ના થાય ને ત્યાં સુધી વ્યવહાર કહેવાય પણ નહીં. હવે આપણે છૂટા પડ્યા ને એટલે ખ્યાલ આવે છે કે આ ફાઇલ નંબર 1 છે, આ એનો વ્યવહાર છે. હું શુદ્ધાત્મા છું અને આજ્ઞા દ્રષ્ટિ છે, પ્રજ્ઞા શક્તિ છે, વચ્ચેનો ભાગ જે છે અંતરદશાને પામેલો ભાગ જે છે એ આત્મા તરફી ખેંચી જાય અને જે અંતરાત્મા દશાના જે લઈ આવેલો ભાગ પ્રકૃતિ વાળો, અધ્યાસ વાળો, એ પાછો જગત બાજુ ખેંચી જાય. એટલે અંતરદશાના ભાગની અંદર આખો પુરુષાર્થનો ભાગ છુપાઈ ગયેલો છે. અંતરાત્મા દશા વાળા ભાગ. તો આમાં તો આપણને કાયમનો આનંદ રહેવો જોઈએ ને, કાયમનો ખુશી, અંદરથી આનંદ, ઉત્સાહ અને ફ્રેશનેસ, તાજગી રહેવી જોઈએ ને આનાથી તો. એ અંતરાત્મા દશા વાળો જે ભાગ ખરો ને એ ભાગની અંદર પ્રજ્ઞા શક્તિ એ કરીને જેટલો પુરુષાર્થ ઉપયોગ ને જાગૃતિ વાળો રહે એટલો આનંદ અને સુખનો અનુભવ રહ્યા રાખે.
બરાબર. તો જે એટલે જે આ આખો જ્ઞાન હા જેણે જ્ઞાન નથી લીધું, હું હમ હું કેમ પૂછું છું આ કેમ કે અમારે ફ્રેન્ડ સર્કલમાં અને બધે બેસવા કરવાનું હોય, ધંધામાં ને બધામાં બેસવાનું કરવાનું હોય, તો એમાં આ બધા સંજોગ ભેગા થાય એટલે પૂછું છું. આમ તો ઘણી વખત પૂછ્યું છે, પણ એક ફરીથી એક પાકું અંદરથી કેમ કે એ કાચું પડી જાય છે કે આપણે સમજીએ છીએ પણ છતાં પણ એટલો ઉત્સાહ અને અંદરથી એટલો આમ ફ્રેશનેસ નથી લાગતી. અને જ્યારે બીજા જેણે જ્ઞાન નથી લીધું એ લોકો એટલા એન્થોઝેસ્ટિક હોય, એટલા એનર્જેટિક હોય, એટલા ઉત્સાહમાં હોય અને પાછા ખુશ હોય. હું તો કહું મને હમ આ લોકો જ્ઞાન નથી લીધું ને આ જો જ્ઞાન લેતો તો આનું કામ નીકળી જાય. એટલે એ લોકોએ જે દિશામાં નક્કી કર્યું છે એ દિશાની અંદર એ લોકોને જે એચિવમેન્ટ મળતું જાય છે એનો આનંદ હમ રહ્યા રાખે છે. આપણે આ હમ બાજુ જે નક્કી કર્યું છે એમાં આપણને એચિવમેન્ટ દેખાતું નથી. હમ. તો એમાં શું કરવાનું એચિવમેન્ટ ના આપણે? દેખાય. એક સિમ્પલ વસ્તુ, તમે ક્રિકેટ રમતા હો, હમ બરાબર છે. હવે તમારે 100 કરવા છે, તો જેમ હમ જેમ 100 ની નજીક જાઓ એમ એમ તમારો ઉત્સાહ વધે કે ઘટે? આમ તો વધે પણ અંદરથી એલો ડર વધતો જાય, પાછો ઉત્સાહ પણ વધે ને ડર પણ એ વધે. ડરની વાત આખી અલગ છે, પણ તમે જેમ નજીક જાઓ એમ આમ તો આવે ને, હા 100 ની હા નજીક આવ્યો, 100 ની હા. એક એક રન અંદર ઉત્સાહ વધતો જાય. હમ ભલે થોડુંક સાચવીને રમે, બધું જ કરે, એનો વાંધો નથી, પણ એ હમ 100 ની જેમ જેમ નજીક જાય ને એમ એમ એને અંદર આનંદ વધતો જાય, એક એક રને આનંદ વધે એમ. અચ્છા. કારણ કે એના એચિવમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. હમ એટલે એને એચિવમેન્ટ એને દેખાય છે ને કે હવે 99 થયા, હવે એક જ બાકી છે. હમ એ એચિવમેન્ટ એને દેખાય છે ને એનો આનંદ છે. આપણે અંદર આ જે પ્રયોગો માંડ્યા છે એ પ્રયોગ અને એચિવમેન્ટ આપણને દેખાતા નથી. નથી નથી બરાબર. એ એચિવમેન્ટ દેખાતા નથી એટલે આપણને આનંદ દેખાતો નથી. હમ અને પેલા એક લોકોને તો એક જ રિલેટિવ એટલે કે વ્યવહારનું જ જ્ઞાન છે અને એની અંદર જ એમને એચિવમેન્ટ લેવાનું છે. એની અંદર એને આજે નક્કી કર્યું હોય કે મારે ₹1,00,000 કમાવા છે, 90 હમ કમાય ને એટલે આનંદ આવી જાય એને, કે ભલે 1,00,000 નહીં આવે, 90 તો આવી ગયા ને, હમ આજનો કોટા પૂરો થયો મારો. હવે હમ એનો એને આનંદ રહ્યા રાખશે. પણ એની સામે આપણે આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપણે શું થયું હવે, તો કે એક વ્યવહારની ખબર પડી ગઈ આપણને, વ્યવહાર બાજુની થોડી થોડી ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ હમ રિલેટિવ છે અને આની અંદર ક્યાંય સુખ નથી. એ શબ્દથી સમજો, ઇન્ફોર્મેશનથી સમજો કે એ રીતનું થોડું 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 આપણને ખ્યાલ આવે. પણ હવે આત્મામાં જે સુખ છે એનો અનુભવ ક્લિયર થતો નથી. હમ એટલે બેવ બાજુ શું, પેલાને એન્જોય નથી કરતો વ્યવહારનું, હમ અને આ જે છે એનો અનુભવ નથી થતો. બરાબર. એટલે વચ્ચેની દશામાં આવ્યો. આપણું આપણું ચિત્ત એક સાથે ઘણી બધી જગાએ હોઈ શકે ને, ઘણી બધી જગાએ, એટલે કે મન હોઈ શકે કે ચિત્ત હોઈ શકે એક સાથે ઘણી બધી જગાએ. ઘણા બધા કાર્યોમાં આપણે આમ વિચારતા હોઈએ તો એ આપણું ચિત્ત ઘણી બધી જગાએ વેરાયેલું હોય એવું હોય. આ ચિત્ત વેરેલું હોય એટલી જગ્યાએ જાય. હા, તો એને કંટ્રોલ કરવા માટે શું કરવું? ચિત્તને કંટ્રોલ કરવા માટે તો દાદાએ બહુ સીધી ને સાદી સિમ્પલ વસ્તુ કીધી કે જે હમ જે જગ્યાએ ચિત્ત જાય છે ત્યાં સુખનું આરોપણ કરેલું છે, એટલી એટલી જગ્યાએ ચિત્ત જાય છે. હવે એનાલિસિસ કરી, એનું પોસ્ટમોર્ટમ કરીને અંદર સમજમાં ફિટ થાય કે આટલી આટલી જગ્યાએ સુખ નથી, તો ચિત્ત બેક થઈ જાય. નહીં, એ સુખનો આરોપણ નહીં, એટલે આપણા એક સાથે ઘણી બધી અંદર યોજનાઓ ચાલતી હોય કે આમ કરશું, આને પ્રમાણે આમ કરશું, એટલે એમાં સુખનું ન હોય, એ વ્યવહારિક એ પણ હોય. બધું એ બધું બુદ્ધિનું કામ છે. અચ્છા. મન અને બુદ્ધિ, એ યોજનાઓનું ને એનું જે વાત છે ને, મન અને બુદ્ધિનું છે એ બધું પ્રદર્શન. બધું હમ ચિત્તનો ફક્ત ખાલી ભાગ શું, તો કે યોજના ચાલુ થાય ને અંદર, હમ હમ એટલે કે મનમાં ફૂટે કે મારે ભાઈ કેલનપુર જવું છે. હમ
એટલું ફૂટે ને એની સાથે યોજના વાળો ભાગ શું બતાવે? ગાડીમાં જઈશું, ટ્રેનમાં જઈશું, પ્લેનમાં જઈશું, આમ ઉતરીશું, આમ કરીશું, તેમ કરીશું. હવે એ જેટલી જગ્યાએ યોજના વાળા ભાગની અંદર જેટલું ફરે ને એટલી જગ્યાએ ચીજ ખાલી ફોટા પાડીને તમને બતાવે કે જો પ્લેનમાં જઈશું ને તો અહીંયાથી આમ જવું પડશે ને આમ જવું પડશે, ત્યાં બરોડા ઉતરીને પાછી ટેક્સી કરવી પડશે, આમ કરવું પડશે, ટ્રેનમાં જશું તો અહીંયાથી બેસવું પડશે, અહીંયાથી આમ જશે, આમ. એ ખાલી એ ફોટા પાડીને એ બતાવે ખાલી ચીજ. પણ યોજના વાળો ને ભાગ જે આખો જે ખરો ને ગડમથલ વાળો એ મન અને બુદ્ધિ ની અંદર ચાલ્યા. એને એક સેન્ટ્રલાઇઝ કરીને એક જ જગ્યાએ ફોકસ કેવી રીતે થાય? હવે એક જ જગ્યાએ ફોકસ કરવું ને તો પહેલું જે આપણે દાદાએ બહુ સિમ્પલ ને સીધી વાત કરી કે આપણે આ ચરણ વિધિ છે કે સિદ્ધ સ્તુતિના વાક્ય છે ને એનું નવરાશની અંદર આરાધન રાખવું. એના આરાધનથી શું થશે તો કે આ વખતનો અંક જે છે ને હું અસંગ છું એની ઉપર છે. મન વચન કાય સંગી છે, હું અસંગ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયની ક્રિયાઓ સંગી છે, હું અસંગ એવો શુદ્ધાત્મા છું. તો કે આ સંગ અને અસંગ એટલે કે આ જે વાક્યનું અંદર સિદ્ધ સ્તુતિના વાક્યનું અંદર ઘૂંટાતું જશે ને એમ એક વાક્ય ઉપરના ફોડ પડવાના ચાલુ થશે. એટલે મન, વાણી અને કાયા એનું જે ત્રણેયનો યોગ છે, મનોયોગ, વાણીયોગ ને કાયાયોગ, એ કેવી રીતના કામ કરે છે એ પોતે આત્મયોગ ની અંદર સિદ્ધ થશે ને એમ એ જણાતો જશે. એટલે આ એ કેન્દ્રિત થવું ને એટલે કે મનની અંદર જેટલું પણ ફૂટશે મનની અંદર ફૂટ્યા રાખશે એક બાજુ, પણ એ મનની અંદર ફૂટશે ને ત્યારે એ એને ખાલી જોશે, એમાં ઇન્વોલ્વ નહીં થાય. આ ઇન્વોલ્વ થવા વાળો ભાગ ક્યાં સુધી છે તો કે હજુ એમાં ગમવાપણું છે, એનું એનાલિસિસ નથી થયું ત્યાં સુધી ઇન્વોલ્વપણો ભાગ છે. અટકે છે એટલે આપણને શું લાગે છે કે આ ફોકસિંગ નથી થયું, કારણ કે એક જગ્યાએ અટકી ગયો ને. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે તીર્થંકરોને મન કેવું હોય તો કે સમયવર્તી હોય. અમારે કેવું હોય તો કે સેકન્ડ વર્તી હોય. અને આપણે મહાત્માઓને કેવું હોય તો કે હજુ કશું નક્કી નથી, ક્યાં અટકી ગયા તો અટકી ગયા. હા, એ પછી 24 કલાકે થાય ને મહિનો થઈ જાય કે ખબર ના પડે. એ વારે ઘડી એક જગ્યાએ પીન ચોંટ્યા જ રાખે. કલાક થાય ને પાછી ચોંટી જાય પીન, કલાક થાય ને પાછી ચોંટી જાય, કારણ કે એને સમાધાન નથી મળ્યું. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ બધું ફોકસિંગ થાય ને તો કે જ્ઞાને કરીને વશ થાય બધું. ક્રિયાએ કરીને કશું વશ થાય એવું નથી, જ્ઞાને કરીને વશ થાય. એટલે આ કેન્દ્રિત કરવું હોય તો જ્ઞાને કરીને થાય. એટલે કે આ સિદ્ધ સ્તુતિના વાક્યો વાંચીને કે ઉપયોગપૂર્વક જેમ જેમ બોલાતા જશે એટલે દાદા કહેતા હતા 5-25 વખત હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, અનંત સુખનું ધામ છું. કે 25-50 વખત અંદર આપણે સમય મળે ત્યારે બોલીએ ને ત્યારે એના પડળો ખુલે કે આ હું અનંત જ્ઞાન વાળો તો આપણે ગમે એટલી વાર બોલીએ, ઘણી વાર બોલીએ, પણ એ બોલીએ ને એ ઉપયોગપૂર્વક પછી ત્યારે એની ડેફનેટ આપણને ખબર પડતી જાય કે ઓહો આ જ્ઞેય છે હું જ્ઞાતા છું. એમ કરતા ફોકસિંગ થશે બધું. અને બીજું કેવું છે, દાદા ભગવાને આપણને છે ને સિદ્ધાંતિક બધી વાત આપી, કોઈ ક્રિયા નથી આપી, સિદ્ધાંતિક વાત આપી છે. એટલે તમારી ક્રિયામાં, મારી ક્રિયામાં કે રૂપલબેનની ક્રિયામાં બધાની ક્રિયાઓમાં ફરક આવશે. સિદ્ધાંત એક હશે અને સિદ્ધાંત ક્રિયા શીખવાડશે. ક્રિયાથી સિદ્ધાંત નહીં શીખાય, સિદ્ધાંતિક ક્રિયા થશે. એટલે કોઈ પણ જગ્યાએ તમે ઉભા હશો
તો ફાઇલનો સંભાવ્ય નિકાલ કેવી રીતને, તો કે તમારે સિદ્ધાંત અંદર ઘૂંટાયેલો હશે ને તો ઓટોમેટિક ફાઇલનો સંભાવ્ય કેવી રીતે નિકાલ કરો ને તમને સૂઝ પડશે. એ બરાબર. શબ્દથી કે ઇન્ફોર્મેશન થી સૂઝ નથી પડવાની. યસ યસ યસ. એ મારે પેલાને 25 રૂપિયા આપીને ખુશ કરીને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો કે 50 રૂપિયા કાપીને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો, એ વખત સૂઝ પડશે. એ પડે છે. મને ગઈકાલે જ મારે સ્કૂટર ને રિક્ષા સાથે અથડાઈ ગયું. રિક્ષાવાળાનો ફોલ્ટ હતો. તો પેલા તો ફટાક કઈને ઊભું થઈ ગયું, એટલે એને ઊભો રાખ્યો. પછી પાછું ઓન ધ સ્પોટ યાદ આવ્યું, એટલે મેં કીધું ભાઈ શાંતિથી ચલાવો ને યાર, તું પણ જઈશ ને હું પણ જઈશ. એટલે એ ઇફેક્ટિવ છે, થઈ જાય છે તરત જ. અંદર વિચાર આવે તરત થઈ જાય છે. એટલે એ જેટલા ભાગમાં ઘૂંટાયેલું હોય ને, હા, એટલા ભાગની અંદર ઓટોમેટિક એની પેલું શું કહેવાય, એક્સપ્લેનેશન ના હોય એનું કે આવી રીતે કરો, તમે આવી રીતે કરો તો એનો સંભાવ્ય નિકાલ કહેવાય ને આવી રીતે ના કરો તો સંભાવ્ય નિકાલ ના કહેવાય, એવું ના હોય. એ અંદર જે ઘૂંટેલું છે ને, મારે સંભાવ્ય નિકાલ કરવો છે, એ જે તે વખત આવે ને ત્યારે ઓટોમેટિક એ પ્રમાણેનું વ્યવહાર આપણી જોડે કરાવડાવી નાખે. બરાબર છે. અને એને જ ભગવાને સંભાવ્ય નિકાલ કીધું. પૂર્વ પ્રયોજનથી કરેલાને સંભાવ્ય નિકાલ નથી કહેતા. એ તો આપણે બિલીફ પ્રમાણે ચાલે, આપણી એ બુદ્ધિ પ્રમાણે ચાલે કે આવું કરું ને તો સંભાવ્ય નિકાલ કહેવાય ને આવું કરું તો ના કહેવાય. આ જેમ અંદર આપણે રૂટિન ની અંદર આપણે જેમ આનું ઉપયોગ ને જાગૃતિમાં આવશે ને, બહુ મજા આવશે. તમે જે આ એક જ ઇન્સિડન્સ કીધો ને, તમે આવી રીતે દિવસની અંદર 100 બન્યા હશે, પણ આ એક એટલા માટે થયું તો કે તમે લોકોની નજરમાં છો ને દેખાઈ ગયું. જયારે એકલા બેઠા હો, ઘરમાં હો કે દુકાને બેઠા હો, ત્યારે કેટલા બધા બને આવા. બરાબર છે. તમને ત્યાં દુકાને બેઠા હોય અને સવારે પપ્પાએ કંઈક કીધું હોય તો ત્યાં દુકાને ફટકતી હોય, તો પછી આખા રસ્તામાં કેટલી વખત ફટક્યું હશે. ફટક્યું. હવે એ ફટક્યું હોય તો ત્યાં આગળ આપણે એને સમાધાન શું આપ્યું? એ જ્ઞાનના વાક્યથી જ આપવું પડે ને સમાધાન, તો બીજું તો કોઈ છે નહીં. એટલે જેટલી વખતે બોલ્યું હોય ને એટલી વખત સમાધાન આપવું પડે. ત્યારે લાઈનમાં આવે. કરતા ફોકસિંગ થશે. એટલે દાદા ભગવાને શું કીધું? અમે અનંત ચિત્તમાંથી અનેકમાં લાઈને મૂક્યા છે તમને. હવે આજ્ઞા દ્રષ્ટિ તમને એકમાં લઈ જશે. એની રીત નથી. આ આજ્ઞા દ્રષ્ટિ નો નિશ્ચય ને એની સમજ એ રીત છે. સમજણ છે. એટલે રૂટિનની અંદર જેમ અંદર આ ઘૂંટાશે ને એમ પછી એ જેમ પેલા લોકોને વ્યવહારની અંદર પૈસા કમાવાનો આનંદ છે, કારણ કે એની વેલ્યુ છે. અહીંયા અપમાન આવશે ને અને આત્માની કમાણી થશે ને ત્યારે આનંદ ઉભો થશે, કારણ કે એની વેલ્યુ છે. બરાબર. ત્યારે ફેઝ ઉપર પછી મુક્ત હાસ્ય થોડું ખુલ્લું થશે. રાઈટ. દીપક આનંદ સુઈ ગયા છે. ચલો બરાબર. ઓકે. હા, ઓકે. વેરી ગુડ. તમારો ક્વેશ્ચન આન્સર વેરી એક્સલન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમીરભાઈ છે ને ખોટી પરીક્ષાઓ લે છે. સારું ને, સારું. એ તો અમારો ધંધો જ એવો છે સંતોષ આનંદ મહાત્માઓનો. તમે પણ કેમ છુપાયેલા અદ્રશ્ય કેમ છો યાર? દેખાતા નથી. અરે આ નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે. તમે યાર ક્યાં જગ્યાએ બેસી ગયા છો? નેટવર્ક તમારે તો આપતો પોતો તો હંમેશા નેટવર્કમાં રહેવું જોઈએ. અરે ઘરે જ છું પણ અહીંયા નથી, નેટવર્ક નો લોચો છે. ઓકે. એમનો સાઉન્ડ ચાલ્યો જાય છે. હા, વયો જાય છે. રાઈટ. એટલા માટે વિડીયો ઓછો હોય ને, વિડીયો બંધ કરે તો એનું ફ્રીક્વન્સી બરાબર રહે ને, એટલામાં.
વાંધો નહીં. ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે. હવે સંતોષભાઈ શ્રીમંત બોલાવો. તમે લોકો હાર્દિકભાઈ અને તમે લોકો ફોલો કરજો. હાર્દિકભાઈ. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવક પણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ અવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાંતજી. એ તો ટોપી બોપી બહુ ઠંડી છે. હા, દીપકાંત નથી બહુ તો હવે નથી, 12 ડિગ્રી જેવું હશે. આ જોધપુર જેવું છે એમ ને? મહાત્માઓ હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદ, દીપકાંતજી, હાર્દિકભાઈ, જય મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, હાર્દિકભાઈ. જય જય